બારની જે નાની આવે ને 0.5 સેન્ટીમીટર આવે, જે આપણે ચોરસ બારની બનાવીએ તે, હા ને. તો તેનો અંદાજ કયા હિસાબે લગાવવાનો આપણે બારની જ્યારે બી બનાવીએ તો? અંદાજમાં તો ધારો કે કોઈ બોર્ડર બનાવી કે હવે આ છે તો બારનીનું જ છે ને, આ નથી, આવી બારની છે, ફોટા પરથી બી આવશે ને આવું બી આવશે ને, લેરિયા વિથ બારની બી આવે. અત્યારે આપણે એકદમ સિમ્પલ બારની લઈએ, બોડી પલ્લુ વાળું આવે, જેમાં બોર્ડર બી આવે, સાડીનું છે, બોક્સ બી આવે અને પલ્લુ બી આવે. સિમ્પલ એક લઈએ ઓલ ઓવર. ધારો કે આને બનાવવાનું હોય બાંધીને, તો રાઈટ ક્લિક, કોપી, રિઝોલ્યુશન બાંધીની અંદર 100 ની રાખવાનું, કંટ્રોલ એન. કારણ કે એમાં શું છે કે બાંધણીનું વર્ક થોડું વ્યવસ્થિત જોઈએ તો તમે 200 થી 150 સુધી રાખી શકીએ, આપણે 200 રાખીએ. હા, રિઝોલ્યુશન, કારણ કે પેલામાં શું છે કે એ ચાલી જાય, પણ આમાં બાંધણીમાં થોડું ડીપીઆઈ સારા રાખવા પડે, રિઝોલ્યુશન. હવે જે કોપી કરી અને પેસ્ટ કર્યું, ઠીક, 200 થી 300 રિઝોલ્યુશન. હવે આની સાઈઝ આપણને નહીં ખબર પડે, હે ને, કેટલી છે, તો ઇમેજ સાઈઝ આપણે રિઝોલ્યુશન લઈ લીધું છે 200 ડીપીઆઈ, પણ આની સાઈઝ જોવાની હોય તો અહીંયાથી F8 કરીને સેન્ટીમીટર કરી દેવાનું, કારણ કે સેન્ટીમીટરમાં જોવામાં આવે. તો જે એકદમ વધારે બારની હોય તેને જોઈ લેવાનું, આની કેવી છે 0.13 છે, હા ને આની કદાચ બહુ મોટી, પણ મોટી બાંધણીને નહીં ગણવાની, રેગ્યુલર બાંધણી એટલે હા નોર્મલ બધામાં દેખાયા કરે તે, જેમ કે આ લેરિયા વાળી બાંધણી તો બહુ નાની છે આ, તો આપણે ઇમેજ સાઈઝમાં સાઈઝ વધારી દેવાની, બહુ નાની છે એટલે આપણે આને 6 નું 13 કરી દઈએ, એટલે 160 વધી ગયું. હવે એનું સાઈઝ જોઈએ તો અહીંયાથી અહીં તો 0. હજુ બી બહુ ઓછી છે, 0.20 જ છે, તો બહુ નાની કહેવાય. પેજ દબાઈને પિન સાઈઝ કરે તો આટલી જ, હા ને. પાછી ઇમેજમાં ઇમેજ સાઈઝ અહીં કરી દઈએ આપણે 26, ડબલ કરી દીધું. હવે 0.40 થી ને 40 છે હાઈટનું જોઈએ, હે ને. ચારે બાજુ જોવાનું હોય તો આ હિસાબે જોવાનું, બધી બાજુથી પકડીને. હા, તો આપણું કેટલું છે 0.38 37 સુધી છે, હે ને. હવે પિન સાઈઝ કરીને જોઈ લઈએ, આટલી આવે છે, થોડું વધારવા પડે, જો 29 કરી દઈએ, ઓકે. હા, એટલે બંનેની સાઈઝ જોવાનું, આ 0.39 આ એક વાર ચાલી જશે, બરાબર ને. એટલે પહેલા તો જે બી ડિઝાઇન લઈ તો એની તમારે સાઈઝ એકદમ કન્ફર્મ કરવું પડે. સાઈઝ કર્યા પછી રિપીટ, તો આ તો બહુ નાનો રિપીટ છે. રિપીટ એટલે કયા હિસાબે કહેવાય કે એક ફિગર પર આપણે અહીંયા ગાઈડલાઈન મારી, સેન્ટર પર જોઈ લેવાનું કે ક્યાં આપણો રિપીટ એટલે પલટીમાં ક્યાં છે, તો અહીંયા છે. હવે એ સેમ ફિગર આપણું ક્યાં આવે છે, અહીંયા આવે છે, ક્લિયર. તો અહીં ગાઈડલાઈન સિલેક્શનથી જ ગાઈડલાઈન મારવાની, એટલે આ સિલેક્શન ગાઈડલાઈન આવી ગઈ, એટલે આ રિપીટ થઈ ગયું, એટલે તો કન્ફર્મ થઈ ગયું ને. હવે સિલેક્શન લઈને અલ્ટર કંટ્રોલ શિફ્ટ પકડીને અહીંયા મૂકીને જોઈ લેવાનું, કન્ફ્યુઝન હોય તો એ રિપીટ. હવે વિથનો બનાવવાનો, તો વિથમાં ગાઈડલાઈન, એ જ વસ્તુ પાછું સેમ ગાઈડલાઈન, એટલે આ રિપીટ થઈ ગયું. એટલે ડિઝાઇન આપણે બનાવવાની કેટલી, આટલી. હવે એની અંદર બી ઓછામાં ઓછું આવે બાંધણીમાં. હવે આ રિપીટ અલ્ટર કંટ્રોલ શિફ્ટ પકડીને એમ કરી દીધું, આને બી અલ્ટર કંટ્રોલ શિફ્ટ પકડીને આમ કરી દીધું. હવે આને અહીંથી ઇમેજમાં ક્રોપ કરી દેવાનું, કારણ કે આપણને નાની ઇમેજ જોઈએ છે, રિપીટ નાનો છે, તો પછી વધારે મોટું રાખવાની કોઈ જરૂર નહીં હોય. હવે અહીંથી પાછું સિલેક્શન લેવાનું, અલ્ટર એસ ને ટી, એનાથી શું થાય, આપણે એક ઊભી લાઈન, એક આડી લાઈન, એટલે આપણે એનું 1/4 કર્યું, એટલે બનાવવાનું આપણે આટલું જ છે, એક જ ભાગ બનાવવાનો. હવે એની અંદર બી એક ભાગમાં બી
પિક્સલનો ડિફરન્ટ આવે, બરાબર. તો પિક્સલના ડિફરન્ટમાં જ્યાં ઓકે હોય ને તેમ કરીને ખરીદ લેવાનું, નહીં તો પછી હું કહવાનું ગાઈડલાઈન કાઢી નાખવાની, ને આપણે જ્યાં સિલેક્શન છે તો સિલેક્શન પર ગાઈડલાઈન કરી દેવાની. તો આપણો રિપીટ આટલો છે, પણ બનાવવાનું આપણે આટલું જ છે, તો એમાં બી આપણે ક્રોપ કરી શકીએ. કોઈ જરૂર નહીં આખી ઇમેજને રાખવાનું, તો ઇમેજમાં ક્રોપ, બરાબર. ગાઈડલાઈનને અત્યારે આપણે બહારની ગાઈડલાઈનની કોઈ જરૂર નહીં હોય, તો આને કાઢી નાખીએ. એટલે પહેલા તો આપણે આને રિપીટનું સમજ્યા કે રિઝોલ્યુશન 200 ફાઇલ લાવીને કોપી પેસ્ટ કરવાનું, પછી સાઈઝ જ્યાં સુધી આપણે 0.5 ની થાય, 0.5 થી 0.4 ત્યાં સુધી બાંધીને વધાર્યા કરવાની. તો આ એટલું થઈ ગયું, એટલે અહીંયાથી આપણે એને રિપીટ આખો તો એનો 1/4 કર્યો, એટલે બનાવવાનું આપણે આટલું જ છે. તો બી નહીં ખ્યાલ આવે તો શું કરવાનું, આને ઓલ સિલેક્શન કોપી 200%, અહીં બી 200%, અહીં ક્લિક ખૂણો કરી દેવાનો, પછી પેસ્ટ Ctrl+T ને વર્ટિકલ, તમને સોરી વર્ટિકલ લેયર અહીં બે ભાઈના મર્જ, Alt Ctrl+T, આને બી હોરિઝોન્ટલ કરી દીધું. તમે કોઈ ગુજવાઈ જાય કે ભાઈ 1/4 માં મને નહીં આઈડિયા આવે, તો તમારે આટલું આખી ઇમેજ રાખવાની, પછી બનાવવાનું આ હિસાબે. એટલે આનો આપણે પહેલા તો હવે જો 0 આવશે, કારણ કે આપણે 1/4 કર્યું ને, એટલે નહીં તો પેલામાં શું છે કે ઇમેજમાં જ્યારે બી તમે ભાગ પાડે તો અહીંયા છેલ્લે બેકી સંખ્યા નહીં આવી ને, જો એકી સંખ્યા જાણે કે 2 ની જગ્યાએ 1 હોય તો ડિફરન્ટ આવે, અહીંયા 0 ની જગ્યાએ 9 હોય તો ડિફરન્ટ આવે, એટલે બેકી સંખ્યા હોય તો ભાગ પરફેક્ટ પડે. આ પહેલા આપણે રિપીટનું સમજ્યા. એટલે જ્યારે બી કોઈ બી ઇમેજ બનાવવાની તો પહેલા તમારે રિઝોલ્યુશન, સાઈઝ ને પછી રિપીટ કાપવાનું, એ 3 વસ્તુ તમારે એકદમ પાકું કરવાનું, હા ને. પછી એને આપણે આપણા હિસાબે સેવ કરી દેવાનું આપણી જગ્યાએ.